મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે ગમે તેટલું તપ ત્યાગ કરે એના કરતા પણ જેને ઉપાસના બરાબર દ્રઢ સમજાઈ ગઈ છે એનાથી વિશેષ કાંઈ છે નહીં. એટલે ઉપાસના પણ આપણે જો સમજવી હોય તો આવા સંતને વિશે પ્રીતિ કરવાથી, એમની સાથે હેતથી જોડાઈ જવાથી આપણને ઉપાસના પણ પમાય. અને પછી ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સર્વે ગુણ પમાય. એટલે આધ્યાત્મિક માર્ગની અંદર ત્યાગી અને ગ્રહસ્થ દરેકને પોતાના જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે ગુણે કરીને એ સત્સંગી હોય કે ત્યાગી શોભે છે. કારણ કે આ સત્સંગની અંદર આવડત ની મોટપ અથવા તો પછી કાંઈક ભણતરની મોટપ કોઈ કામ આવતી નથી. પણ કહેવાય છે કે સર્વે ગુણ એટલે એકાંતિકપણાના ગુણ અને બાકીના જે કંઈ સાધુના જીવનની અંદર આધ્યાત્મિક માર્ગની અંદર આપણને જે કંઈ આવે છે એ બધા જ ગુણ સત્પુરુષને વિશે પ્રીતિ કરવાથી આવે. પણ તે વિના ક્યાંથી પમાય? હવે જેને આવા ગુણાતીત સત્પુરુષની સાથે પ્રીતિ કરવી નથી અને એમનેમ સહેજે સહેજે પોતાના જીવનની અંદર કંઠી પહેરી અને તિલક ચાંદલો કરીને કલ્યાણ પ્રાપ્ત કરી લેવું છે, એ અશક્ય છે. ગુણાતીતાનંદ સ્વામી કે એ વિના ક્યાંથી પમાય? પછી મહત્વની બાબત સમજાવતા કહે છે કે જેવા સાધુને સેવે તેવા ગુણ આવે. એટલે આપણે ખરેખર આ સત્સંગની અંદર ભાગ્યશાળી છીએ કે મહારાજના સમયથી માંડીને ગુણાતીતાનંદ સ્વામી અને આપણી ગુણાતીત પરંપરાની અંદર દરેક ગુણાતીત ગુરુવર્યોના જીવન દ્વારા આપણને આ પ્રમાણે કહેવાય છે કે એમની સાથે પ્રીતિ કરવાની સાચી રીત અને સાચો માર્ગ આપણને સમજાય છે. એટલે આપણે તો એવા સાચા સંતને સેવીએ છીએ. જેમ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાલે મોહન સ્વામી મહારાજ, એવા સંતને આપણે જ્યારે સેવીએ છીએ ત્યારે એમાંથી આપણા જીવનની અંદર આધ્યાત્મિક માર્ગની અંદર ઉચ્ચતમ સમજણ પ્રાપ્ત થશે. અને કહે છે મુમુક્ષ હોય તો ઘણી વખત ઘટી જાય, કારણ કે એને એવા સાચા સંતનો યોગ પ્રાપ્ત નથી થયો એટલે. અને પામર હોય તે વધી જાય. આ સત્સંગની અંદર આવે અને અતિ ઉત્તમ મુમુક્ષતા ન પણ હોય, પણ સહેજે સહેજે એ ગુણાતીત સત્પુરુષની સાથે દ્રઢ આત્મબુદ્ધિ કરી દે એટલે એના જીવનની અંદર વરતાલના 11 પ્રમાણે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે. સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ પરમાત્માનો સાક્ષાત્કાર થવાનું સાધન છે. આ ભગવાન સ્વામિનારાયણના વચન. એટલે ઘણી વખત ઘણા બધા ભક્તોના મનની અંદર એવી વાત આવતી હોય છે કે રવિવારની સભાની અંદર કે પછી પરા વિસ્તારની સભામાં માત્ર ને માત્ર સંતના મહિમાની વાતો કરવામાં આવે છે. એવું નથી. એ એવા સંતનો મહિમા કહેવામાં આવે છે કે જેની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે ભગવાનમાં જોડાણા હોય. હવે આપણે બધાએ પોતાના જીવનની અંદર વિચાર કરવાનો કે આપણે, તમે ને અમે બધા જ એક દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે ભગવાનમાં જોડાયા તો છીએ, પણ આપણું જોડાણ કેવું છે કે ભગવાનને સાથે જોડાતા જોડાતા આપણા મનની વૃત્તિ જગત સંબંધી કોઈ પદાર્થ અથવા તો કોઈ પણ પ્રકારની માન મોટપની અંદર જ્યારે આપણી ચિત્તની વૃત્તિ લાગી જાય છે ત્યારે ભગવાનનું જોડાણ આપણું તૂટી જાય છે. અને એટલા જ માટે થઈને અહીંયા આગળ આપણને પહેલામાં પહેલી વાત એ સમજાવે છે કે ભગવાનમાં જોડાણા એટલે શું. તો
આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદરથી થોડાક પ્રસંગોનું રસપાન કરીએ, જેની અંદર ગોંડલની અંદર 1974ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે વિદેશ યાત્રાએ ગયા અને વિદેશ યાત્રાએ આફ્રિકા જવાના હતા. ગયા આફ્રિકાના એરપોર્ટ ઉપર ઉતર્યા અને તરત જ ત્યાં આગળ ત્યાંના અધિકારી વ્યક્તિએ આવીને પ્રમુખ સ્વામી મહારાજ અને સંતોને પાછા એના એ જ પ્લેનની અંદર જવાનો આદેશ આપ્યો. હવે પહેલી જ વખત યોગીજી મહારાજ ધામમાં પધાર્યા પછી વિદેશ યાત્રાએ આફ્રિકા, લંડન અને અમેરિકા જવા માટે નીકળેલા અને ત્યાંથી એરપોર્ટ ઉપરથી નીચે ઉતરવા પણ ન દીધા અને એના એ જ પ્લેનની અંદર પાછા મોકલે છે. ગમે તેવો હોય તો એના જીવનની અંદર એને આઘાત તો લાગે છે. આપણે ખાલી 4 રસ્તા ઉપર આપણે જ્યાં જાણતા હોય કે આ ઇકો ગાડી ભરાય છે ને એકની જગ્યા છે, લાવો આપણે દોડીએ, પણ ઓલી ઇકો ઉપડી જાય ને એટલે આપણું નામ નાનું એવું મોઢું થઈ જાય કે આપણે જવું હતું, ગાડી પકડવી હતી અને દોડવી હતી, આપણે દોડ્યા પણ આપણને ન મળી. અહીં તો અંદર બેઠેલા અને એના એ જ પ્લેનની અંદર પાછા આવ્યા. તો જો પ્રમુખ સ્વામી મહારાજનું જોડાણ ભગવાનની વિશે કેવું હતું, તો પ્રમુખ સ્વામી મહારાજને એ પાછા આવવાનું થયું એનું દુઃખ નહોતું, પરંતુ સ્વામીશ્રીને મનની અંદર એની વેદના હતી કે આપણે તો એવું જાણતા હતા કે મુંબઈથી બેઠા અને 4.5 કલાકની અંદર નૈરોબી પહોંચી જશું, ત્યાં ઠાકોરજીને સંપૂર્ણપણે થાળ તૈયાર હશે એટલે ભગવાનને થાળ કરીશું. એને બદલે એના એ પ્લાનની અંદર નહોતું પાણી પીવાનું લીધું સાથે. તે વખતના સમયની અંદર મિનરલ વોટરની બોટલો કંઈ આપવામાં નહોતી આવતી, એટલે એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજને નહોતું પાણી અને સ્વામીને મનની અંદર વેદના અને દુઃખ શેનું હતું, તો કે આવી રીતે અપમાન થયું એનું નહીં, પણ હરિકૃષ્ણ મહારાજ પોતે આવી રીતે પાણી વગર અને ભોજન વિના રહ્યા એના દુઃખના કારણે કરીને જેટલું અંતરની અંદર વેદના હતી. અને પછી પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે મુંબઈ રાતના 1 વાગે પધાર્યા ત્યારે તે વખતે ત્યાં આગળ સંતોને કહી, પહેલાં તો ઠાકોરજીને સ્નાન કરાવ્યું, ઠાકોરજીને જળપાન કરાવ્યું અને સંતોને કહીને ત્યાં શીરાપુરીના થાળ બનાવી અને ઠાકોરજીને થાળ ધરાયો અને દંડવત કરીને માફી માગી. આવા અપમાનના સંજોગની અંદર પણ જે સત્પુરુષને પોતાના જીવનની અંદર ભગવાન વિસરાતા નથી, એ સત્પુરુષની વાત આપણે સાંભળીએ તો આપણને ખ્યાલ આવે